જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો. તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગામમાં. તો ચલો કન્ટિન્યુ. રેડી. મિત્રો આપણે જે કામથી આવ્યા હતા એ કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે ઘરે જઈશું, પછી જવાનું મિત્રો આપણા કલેજા પાસે. ચાલો કન્ટિન્યુ. મિત્રો પાછા આવી ગયા છીએ આપણા ઘરે. હવે ઘરે વસ્તુ દઈ પછી આપણે જવાનું છે. તમને તો ખબર જ છે ક્યાં જવાનું છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો હવે જઈએ આપણા કલેજા ભાઈ. બરોબર, તમને ત્યાં જઈને મળાવું. તમને જે તમે પહેલા વ્લોગમાં જોયો ગોલાવાળો, એમાં તમને જેવી મજા આવી એવી જ આ વ્લોગમાં જ મજા આવશે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો હું તમને બતાવું ને, ત્યાં હે ને મોટા ક્રિકેટરો આવે હે. બતાવું જો, અહીંયા હે ને મોટા ક્રિકેટરો આવે હે. તમે જો અંદર તો અત્યારે ના જવાય, કારણ કે અત્યારે તો 500 રૂપિયા ટિકિટ છે. વાત તો સહી હે. ચલો હવે આપણે જઈએ આપણે કલેજા પાસે. ચલો કન્ટિન્યુ. મિત્રો પાછા આવી ગયા છે મારા કલેજા પાસે. જોઈ લ્યો. હા ભાઈ, કેમ છો ભાઈ? રામ રામ. શાંતિ ને? શું હોઈ ગયો તો ઓલા આપણે ઓલા કલેજાને ફોન કરો. એ તો કહેતો હતો કામ હે એમ. ક્યાં કામ? એને કીધું કામ છે. મિત્રો ફોન કરે એક બીજા ભાઈ બંને. ચલો કન્ટિન્યુ. મિત્રો હવે આપણે આવી ગયા એ ગામના ડેમે. તમે જોઈ લ્યો આ ડેમ હે. અને આમાં ભાઈ શું હે જો મિત્રો નદી હે. આમાં બે થાંભલા જેટલું ઊંડું હોય છે ને આમાં. હે, 2 થાંભલા જેટલું આમાં ઊંડું છે મિત્રો. આનું લોકેશન છે જોરદાર. ફોટા હમણાં પાડશી, થોડીક રીલી ઉતારશે. ચાલો હમણાં પાછો એક આપણો મિત્ર આવ્યો, એને જવાનું ભૂલતા જ લઈ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણો મિત્ર આવી ગયો. 2 કલાક રાહ જોયા પછી જોઈ લ્યો આ ભાઈ જે કાલ સાંજે કોમેડી કરી ને ભાઈ. તમે પેલા વ્લોગમાં તો જોઈ જ છે. આ ભાઈ કોમેડી કરી હતી દુકાને જઈને. કેમ બાકી આપણે બાકી કેમ મજા આવે? તો ભાઈ તને કેમ લાગ્યું કાલે? બાકાજી કયો લાગે માફિયા. હે લાગે બાફિયા. જો મિત્રો અનપાનું વ્યૂ હે જોરદાર. તો એનું શૂટ કરી લઈ, ફોટા પાડી લઈ, પછી તમને મળો. ચલો કન્ટિન્યુ. તો મિત્રો પાછા કલેજા ભેગા થઈ ગયા. જોઈ લ્યો 1 2 3 4 કલેજા ભેગા થઈ ગયા. 5 ફોટા પાડી લઈ. ચલો કન્ટિન્યુ. મિત્રો બધા કલેજા વહી ગયા. બસ એક હું અને એક અમારો ભાઈ ઊભો. હવે મિત્રો જઈ કરે
ઘરે જઈને પછી કાંઈક કરી ચાલો કન્ટિન્યુ. તો મિત્રો પાછા આવી ગયા આપણા ઘરે અને તમારા ભાઈને એટલી ભૂખ લાગી અને સવારનું કંઈક ખાધું જ નથી, ખાલી પાણી જ પીધું હોય, કાંઈ જ ખાધું નથી. તમારા ભાઈને ભૂખી એટલી લાગે અને થાકી એટલો ગયો અને નીંદરે એટલી આવે. હવે મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. બધાને જય શ્રી રામ, જય માતાજી.